મારું નામ ઈશા છે। મારો પરિવાર ઘણો ધનિક હતો। મારા પપ્પા અને મમ્મી બંને મળીને તેમની કંપની સંભાળી રહ્યા હતા। તે બંને પાસે એટલો સમય નહોતો કે તેઓ તેમની એકમાત્ર દીકરીનો ઉછેર કરી શકે। તેથી જ્યારે હું 3 વર્ષની હતી ત્યારે તેમણે મારી સંભાળ રાખવા માટે એક કેરટેકર રાખી હતી, જે અમારા માટે ખૂબ જ જૂની અને સૌની પ્રિય બની ગઈ હતી। તેમણે મને પૂરા 18 વર્ષ સુધી પાળી હતી। હું મારા મમ્મી પપ્પા કરતાં પણ વધારે તેમનો ચહેરો ઓળખતી હતી। આજે ઘણા વર્ષો પછી જ્યારે હું તેમના રૂમમાં મારી જૂની યાદો તાજી કરવા ગઈ ત્યારે તેમનો થોડો સામાન કાઢતી વખતે મને એક કાગળ મળ્યો, જે એક જન્મ પ્રમાણપત્ર હતું। આશ્ચર્યની વાત એ હતી કે આ બર્થ સર્ટિફિકેટ મારું હતું। તેમના મૃત્યુ સમયે મને આ વિશે બિલકુલ ખબર નહોતી કે તેઓ માત્ર મારી કેરટેકર જ નહોતા, પણ તેમણે તો મને જ્યારે મારી સૌથી સારી સહેલી, મારી સૌથી સારી સાથી અને મારી સૌથી સારી હમદર્દનું મૃત્યુ થયું હતું ત્યારથી જ હું ખૂબ જ અફસોસમાં ડૂબેલી હતી। અને મારી કેરટેકર, જેને હું મારું સર્વસ્વ માનતી હતી, તેમનું નામ અનુ હતું। હું તેમને અનુમાં કહીને બોલાવતી હતી, પરંતુ જે સચ્ચાઈ હવે મારી સામે ખુલીને આવી હતી તેનાથી મને એ વાતનો અહેસાસ થવા લાગ્યો હતો કે મારો તેમની સાથે જરૂર કોઈને કોઈ ઊંડો સંબંધ છે। હું મારા પપ્પાની સામે છાતી તાણીને ઊભી હતી અને કહી રહી હતી કે પપ્પા, મેં જે તમને પૂછ્યું છે મને માત્ર તેનો જવાબ આપો। મને વાતોમાં ફસાવવાની કોઈ જરૂર નથી। મને તમારી કોઈ સફાઈ નથી જોઈતી। હું તેમની આંખોમાં જોઈને સ્પષ્ટ શબ્દોમાં બોલી રહી હતી। હું હજી તેમને કંઈ બીજું કહું તે પહેલાં જ તેઓ પણ શરમજનક અંદાજમાં બોલ્યા, બેટી, તને શું થઈ ગયું છે? તું શા માટે મને પરેશાન કરી રહી છે? આ સમયે હું ખૂબ થાકી ગયો છું। ઓફિસના કામોનું પ્રેશર પણ મારા પર ઘણું છે। હાલમાં તું અહીંથી જા। હું થોડો આરામ કરવા માગું છું અને ત્યાર પછી મારે મારી ફેક્ટરીનું પણ ઘણું કામ પતાવવાનું છે। હું તારી સાથે ફ્રી થઈને વાત કરું છું। તારી પાસે તો કોઈ કામ નથી, પણ બેટી, મારી પાસે તો હજારો કામ હોય છે જે મારા માટે ખૂબ મહત્ત્વના છે। પપ્પાની વાત સાંભળીને હું ત્યાંથી બિલકુલ જવાની નહોતી। હું તો તેમની પાસે સોફા પર જઈને બેસી ગઈ હતી અને ફરી એકવાર અમારા બંને વચ્ચે આ બર્થ સર્ટિફિકેટને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી। તે ટેબલ પર તે બર્થ સર્ટિફિકેટ મૂકી દીધું હતું અને મારા પપ્પાની આંખોમાં આંખો નાખીને બોલી, પપ્પા, કૃપા કરીને મારી સાથે ઊંધી વાતો ન કરો। કૃપા કરીને મને સ્પષ્ટ જવાબ આપો, કારણ કે હું તમારું કોઈ બહાનું સાંભળવાની નથી। આ બર્થ સર્ટિફિકેટ પર સ્પષ્ટ લખેલું છે કે અનુમાં મારા મધર છે। આનો અર્થ એ છે કે હું મોમની દીકરી નથી, અથવા તો તમે મારા ફાધર છો, પણ મારી માતા કોઈ બીજી છે। શું અનુમાં મારી માતા હતી? મારી વાત સાંભળીને પપ્પાનો ચહેરો એકદમ લાલ થઈ ગયો હતો। તેમનાથી શબ્દો બોલાઈ રહ્યા નહોતા। આજે હું ખૂબ જ ગુસ્સામાં હતી। આજે જે સચ્ચાઈ મારી સામે આવી હતી, હું ઈચ્છવા છતાં તેને અવગણી શકતી નહોતી। અને આ બર્થ સર્ટિફિકેટે મને મારા મમ્મી પપ્પાને સવાલ કરવા, તેમની સાથે દલીલ કરવા અને તેમની પાસેથી દરેક સવાલનો જવાબ જાણવાનો હક રાખવા મજબૂર કરી દીધી હતી। એટલે હું પાછી હટવાની નહોતી। આજ પહેલાં મેં ક્યારેય તેમની સાથે ઊંચા અવાજે પણ વાત નહોતી કરી, પણ આજે આ સચ્ચાઈ સામે આવ્યા પછી હું મારી જાત પર કાબૂ રાખી શકી નહોતી। પપ્પાએ અચાનક મારા મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધો અને મારી તરફ જોતા તેઓ જોરથી ગર્જના કરીને બોલ્યા, ઈશા, તને મારો અવાજ નથી આવતો? અહીંથી જા। શા માટે મને આ પ્રકારની ઊંધી સીધી વાતો કરીને પરેશાન કરી રહી છે? શું તારું મગજ ખરાબ થઈ ગયું છે અને તું સાથે મારું પણ મગજ ખરાબ કરવા માંગે છે? પપ્પાએ થપ્પડ મારવાના કારણે હું ચૂપ થઈ ગઈ હતી, કારણ કે આજ પહેલાં ન તો મેં તેમની સાથે ક્યારેય આ રીતે ગેરવર્તણૂક કરી હતી અને ન તો તેમણે ક્યારેય મારા પર હાથ ઉઠાવ્યો હતો। કદાચ મારી ગેરવર્તણૂકને તેમને મારા પર હાથ ઉઠાવવા મજબૂર કરી દીધા હતા। પપ્પાની નજર મારા પર જ હતી। તેમની આંખો લાલ થઈ ગઈ હતી। એવું લાગતું હતું કે તે હમણાં જ મને મારી નાખશે। તેમનો ચહેરો એટલો ગુસ્સાથી ભરેલો હતો કે હું તેમને જોઈને હવે કંઈ બોલી જ શકતી નહોતી। અને તે કાગળ, એટલે કે મારું જન્મ પ્રમાણપત્ર, હું તેને ત્યાં જ છોડી શકતી નહોતી। એટલે મેં તેને ઉઠાવ્યું અને તે રૂમમાંથી બહાર આવી ગઈ હતી। મારું મગજ બિલકુલ કામ નહોતું કરી રહ્યું। હકીકત શું હતી મને આ વાતની ખબર જ નહોતી, પણ હવે હું હકીકતનો પર્દાફાશ કરવા માંગતી હતી। મારા પપ્પા પાસે દુનિયાભરની દોલત હતી। તેમણે મને પણ દરેક પ્રકારની સુખ સુવિધા આપી હતી। મારા શોખ અને સપના પૂરા કરવામાં કોઈ કમી નહોતી છોડી। મારી પાસે જિંદગીની દરેક ખુશી હતી અને મારા જીવનના આ 18 વર્ષમાં મેં માત્ર ખુશીથી મારી લાઈફ એન્જોય કરી હતી, પણ મને ક્યારેય સુકૂન નહોતું મળતું। એક વિચિત્ર અજાણપણ, એક વિચિત્ર બેચેની મને મારા પપ્પાથી, તેમની દોલતથી, તેમના દરેક અંદાજથી મહેસૂસ થતી હતી। મારી મમ્મીને પણ ક્યારેક કંઈક એવું જ લાગતું હતું જેવું હું વિચારતી હતી, અથવા જેવું મને ફીલ થતું હતું, કારણ કે મારી મમ્મી મારી દરેક યોગ્ય અને અયોગ્ય વાતમાં મારો સાથ આપતી હતી। એક સગી માતા ક્યારેય આવું ન કરે, કારણ કે જો સંતાન ભૂલ કરે છે તો માં તેને વઢે છે, તેને સમજાવે છે। ખોટા કામમાં ક્યારેય તેની સાથે ઊભી રહેતી નથી। હા, પણ દરેક સારા કામમાં તે પોતાના સંતાનનો સાથ જરૂર આપે છે। એકવાર મેં પપ્પા પાસે પૈસા ચોરી લીધા હતા, માત્ર અને માત્ર મારા અમુક મિત્રોને મારી અમીરી બતાવવા માટે। આ બાળપણની વાત હતી, જ્યારે મને વધારે અક્કલ નહોતી અને બસ મિત્રો સામે મારી ઇમેજ બનાવવા માટે મેં આવું કર્યું હતું। અને ત્યારે મને લાગ્યું હતું કે હવે મારી ખેર નથી।
આ વિશે જ્યારે પપ્પાને ખબર પડશે તો તેઓ મારા પર ખૂબ જ ગુસ્સે થશે, એટલે મેં આ વાત મમ્મીને કહી હતી અને તેમને કહ્યું હતું કે તમે કૃપા કરીને મને બચાવી લો. બદલામાં તેમણે મને હિંમત આપી હતી અને કહ્યું હતું કે તું પરેશાન કેમ થાય છે, તને પૈસાની જરૂર હતી એટલે તો તે પૈસા કાઢ્યા છે ને, તે કોઈ ખોટું કામ નથી કર્યું. બાપના પૈસા દીકરીને જ હોય છે, આમાં શરમની કોઈ વાત નથી અને તારે તારા પપ્પાથી ડરવાની પણ જરૂર નથી. હું તેમને સંભાળી લઈશ. જો તને વધારે પૈસા જોઈતા હોય તો મને કહે, હું તને આપી દઈશ. વધતી ઉંમર સાથે મને મમ્મીની વાતો બિલકુલ સમજાતી નહોતી, પણ મેં હંમેશા ચૂપ રહેવામાં જ સમજદારી સમજી હતી. પરંતુ તે દિવસ પછી મને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે મમ્મી મારી સાથે વફાદાર નથી. પપ્પાએ મારી સાથે તે પૈસાનો ઉલ્લેખ પણ નહોતો કર્યો, મતલબ મમ્મીએ તેમની સાથે તે પૈસાનો ઉલ્લેખ ક્યાંય કર્યો જ નહોતો. જો તે મારી સગી માતા હોત તો આટલી આસાનીથી આટલી મોટી વાત જવા ન દેત, કારણ કે તે થોડા પૈસા નહોતા પણ પૂરા 10,000 હતા જે મેં ચોરી કર્યા હતા. હું નાની ઉંમરથી જ આ વાતનો અનુભવ કરવા લાગી હતી કે કંઈક તો ગડબડ જરૂર છે, અને હવે જે કાગળ મારા હાથમાં આવ્યો હતો તેણે મારા દિમાગની બત્તી જગાવી દીધી હતી. હું બહાર આવીને મારી આંખોમાંથી આંસુ લૂછ્યા હતા. પપ્પાએ થપ્પડ મારવાના કારણે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી આવી હતી. મારું મગજ એટલું ભારે થઈ રહ્યું હતું કે ઘરમાં રોકાવું ગમતું નહોતું. આ કાગળે મારી આખી દુનિયા હલાવી દીધી હતી. અનુમાને મારા માતા પિતાએ મારા જન્મ પછી મારા માટે કેરટેકર તરીકે રાખ્યા હતા. તેમણે મને બાળપણથી પાળી હતી. મેં હંમેશાથી જ તેમને મારા ખૂબ નજીક જોયા હતા. જ્યારેથી મેં હોશ સંભાળ્યું હતું ત્યારથી જ મેં તેમનો ખોળો એક માતાના ખોળાની જેમ અનુભવ્યો હતો. અને પછી જ્યારે હું મોટી થવા લાગી ત્યારે હું મારી દરેક વાત તેમની સાથે જ શેર કરતી હતી અને મારું દરેક કામ પણ તેમની પાસેથી જ કરાવતી હતી કે મારે શું ખાવું છે, શું પહેરવું છે, ક્યાં જવું છે, કયા કપડાં પહેરવા છે, શું પ્રેસ કરાવવું છે. હું મારું દરેક નાનું મોટું કામ માત્ર તેમને જ કહેતી હતી. અને હવે અચાનક હાર્ટ એટેક આવી જવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. અને આજે જ્યારે હું પોતે મારા હાથે તેમના ક્વાર્ટરનો સામાન કઢાવી રહી હતી ત્યારે મને આ કાગળ મળ્યો હતો અને તેના પર સ્પષ્ટ લખેલું હતું કે મારી માતા કોઈ બીજી નહીં પણ આ અનુમા જ હતી, એટલે કે અનુપમા મુખર્જી હતી. જોકે મારી સગી માતાનું નામ સોનિયા શ્રીવાસ્તવ હતું. આ બધું શું મામલો હતો જે મારી સમજની બહાર હતો. હું ચૂપચાપ મારા ઘરની નજીકના પાર્કમાં આવીને બેસી ગઈ હતી. મારી નજર સતત આ કાગળ પર જ હતી. હજી થોડી જ વાર વીતી હતી કે અચાનક મને મારી નજીકમાં કોઈની હાજરીનો અહેસાસ થયો હતો. મેં ગરદન ફેરવીને જોયું તો મારી બાજુમાં કોઈ બીજું નહીં પણ સોનિયા શ્રીવાસ્તવ આવીને બેઠા હતા. મેં ચોંકીને તેમને જોયા હતા. જ્યારે હું પપ્પા સાથે વાત કરી રહી હતી ત્યારે તેઓ અમારી બધી વાતો છુપાઈને સાંભળી રહ્યા હતા. હજી હું તેમને કંઈક કહું તે પહેલાં જ તેમણે મારા ખભા પર હાથ મૂકતા કહ્યું, આ કાગળ મુજબ તું મારી સંતાન નથી, પણ મેં તને ખૂબ પ્રેમ કર્યો છે. તું મારા માટે ખૂબ મહત્વની છે ઈશા. તે જ મને માં કહીને બોલાવી છે. જો તું ન હોત તો હું ક્યારેય માં બની ન શકી હોત. તું વગર કારણે સચ્ચાઈને બહાર ન કાઢ. જેટલી તું સચ્ચાઈની પાછળ ભાગીશ તેટલી જ અંધારામાં ડૂબતી જઈશ. જો તું મને કંઈ સમજતી હોય તો તારી શોધ અહીં જ પૂરી કરી દે. મને ખબર છે કે તું બાળપણથી જ ખૂબ હોશિયાર છે અને દરેક નાની વાતને પણ ખૂબ સરળતાથી સમજી લે છે. ખૂબ નાની ઉંમરે જ તે બોલવાનું અને ચાલવાનું શીખી લીધું હતું. તું સામાન્ય બાળકોથી બિલકુલ અલગ છે, પણ બહુ હોશિયાર છે. એટલે હું ઈચ્છું છું કે તું તારું મગજ કોઈ બીજી વસ્તુમાં લગાવ. જો તું વગર કારણે સચ્ચાઈમાં ડૂબીશ તો મારી વહાલી દીકરી તને તકલીફ સિવાય કંઈ નહીં મળે. હું હવે જાઉં છું. આ કાગળ મને આપી દે. તેમણે મારા હાથમાંથી તે બર્થ સર્ટિફિકેટ લઈ લીધું હતું અને મારી આંખોની સામે ઘર તરફ ચાલી ગયા હતા. હું તેને એ પણ નહોતી કહી શકી કે મમ્મી કૃપા કરીને મને એકવાર સચ્ચાઈ જણાવી દો. હું ફરી ક્યારેય તેનો ઉલ્લેખ તમારી સામે નહીં કરું. તેમની વાતોથી એટલું તો સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે તે મારી માતા નથી પણ મારી માતા અનુમા જ છે, જેમણે પૂરા 18 વર્ષ સુધી મારી સંભાળ રાખી, મને પાળી અને એ જ આજે મૃત્યુ પામી છે. ખબર નહીં શા માટે મને હવે મારા દિલમાં એક વિચિત્ર પીડા ઊભી થતી હોય એવું લાગી રહ્યું હતું. જે સ્ત્રીને હું મારા ઘરની નોકરાણી સમજતી હતી, જેને હું મારી કેરટેકર સમજતી હતી, તે મારી માતા હતી. આ એક વિચારથી હું ખૂબ ખરાબ રીતે રડવા લાગી હતી. હું એટલી ખરાબ રીતે રડવા લાગી હતી કે મને હેડકી બંધાઈ ગઈ હતી. મતલબ મારી માતા આ દુનિયામાં રહી નહોતી. હું તરફડીને રડી રહી હતી ત્યારે બે માણસો મારી નજીક આવ્યા હતા અને મને રડવાનું કારણ પૂછવા લાગ્યા હતા. કહેવા લાગ્યા, બેટી તને શું થયું છે? જો કોઈ પરેશાની હોય, કોઈ તને અહીં પાર્કમાં હેરાન કરી રહ્યું હોય તો અમને જણાવો. મેં બસ રડતા ગરદન હલાવીને ના પાડી દીધી હતી. હું તેમને કેવી રીતે જણાવું કે આજે મારો સામનો કેટલા મોટા સત્ય સાથે થયો છે અને આજે જ મને એ વાતની ખબર પડી છે કે મારી માતા આ દુનિયામાં નથી રહી. ઘણીવાર સુધી રડ્યા પછી હું ચૂપચાપ ઊભી થઈ હતી અને તે નદી તરફ રવાના થઈ ગઈ હતી, જ્યાં અવારનવાર અનુમા મને ફરવા લઈ જતી હતી. અને અહીં આવ્યા પછી અમે બંને એક તરફ બેસીને વહેતા પાણીને જોતા રહેતા હતા અને ઢગલાબંધ વાતો કરતા હતા. અમે અહીં ઘણો સમય એકસાથે વિતાવ્યો હતો. જે દિવસે અનુમાનું મૃત્યુ થયું હતું તે દિવસે હું મારા કોલેજના મિત્રો સાથે કોલેજ ટ્રીપ પર ગોવા ગઈ હતી.
ત્યાં જ ફોન કરીને પપ્પાએ મને જણાવ્યું હતું કે તારી અનુમાનું મૃત્યુ થઈ ગયું છે, તું અહીં આવી જા, તારે તેમના અંતિમ સંસ્કારમાં હોવું જોઈએ. હું ડ્રાઈવરને તને લેવા માટે મોકલી દઉં છું. પણ ત્યાં ગોવામાં મારા મિત્રો સાથે હું કેટલી મસ્તી કરી રહી હતી કે મેં પપ્પાને ના પાડી દીધી અને કહ્યું કે મારે ત્યાં નથી આવવું. હું અહીં મારા મિત્રો સાથે વ્યસ્ત છું. ટ્રીપ પૂરી થશે ત્યારે જ ઘરે પાછી આવીશ. કદાચ ત્યારે મારા માટે એક નોકરાનું કોઈ મહત્વ નહોતું. હા, તે મારી કેરટેકર હતી, તેમણે મને પાડી હતી, પણ તેમ છતાં એક અમીર છોકરી માટે નોકરિયા તો જૂતા બરાબર જ હોય છે. પણ મને એ ખબર નહોતી કે હું જિંદગીમાં આગળ કેટલો પસ્તાવો કરવાની છું. હું ઘણીવાર સુધી ત્યાં બેસી રહી અને અનુમાને યાદ કરતી રહી. ત્યારબાદ હું ત્યાંથી ઉઠીને રોડ પર આવી ગઈ હતી. આજે હું ઘરમાંથી એકલી જ આટલે દૂર સુધી બહાર આવી હતી. ન મારી સાથે મારી ગાડી હતી, ન ડ્રાઈવર અંકલ હતા. મેં મારા માટે રિક્ષા લીધી હતી અને હવે હું તેમાં સવાર થઈને ઘર તરફ જઈ રહી હતી. મારા હૃદયના ધબકારા હદ કરતાં વધારે ઝડપી થઈ રહ્યા હતા. એવું લાગતું હતું કે જાણે દિલ બહાર આવી જશે. હથેળીઓ પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. મને રસ્તામાં એ વાતનો અહેસાસ થયો હતો કે કોઈના ગયા પછી જ આપણને તેની સાચી કદર થાય છે. મારા પપ્પા ખૂબ જ ધનિક માણસ હતા, એટલે તેમને લગભગ બધા જ લોકો જાણતા હતા. મારા મગજમાં એક વિચાર આવ્યો હતો. મેં વિચાર્યું કે મારે ઘરે જવાને બદલે હોસ્પિટલ જવું જોઈએ, કારણ કે જ્યારે હું ટ્રીપ પર ગયેલી હતી અને અનુમાની તબિયત બગડી હતી ત્યારે પણ પપ્પાએ મને ફોન કરીને જણાવ્યું હતું કે તેમની તબિયત ઠીક નથી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાતોમાં પપ્પાએ મને હોસ્પિટલનું નામ પણ જણાવ્યું હતું. હું તે જ હોસ્પિટલે પહોંચી ગઈ હતી. ત્યાં ગયા પછી મેં ત્યાંના ગાર્ડને મારા પપ્પાનું નામ જણાવ્યું હતું. આ હોસ્પિટલમાં પણ પપ્પાને લગભગ બધા લોકો જાણતા હતા. મારા માટે મારા પપ્પાના નામનો ઉપયોગ કરીને કોઈ પણ વાતની ખબર કાઢવી મુશ્કેલ કામ નહોતું. મેં મારા વિચાર મુજબ ગાર્ડ પાસેથી જાણ્યું હતું કે શું ગયા અઠવાડિયે અમિત શ્રીવાસ્તવજી કોઈની ડેડ બોડી આ હોસ્પિટલમાંથી લઈ ગયા હતા અને તેના લગભગ એક અઠવાડિયા પહેલાં તેમના કોઈ સંબંધી અહીં દાખલ હતા. મારો આટલું કહેવાની જ વાર હતી કે તે જલ્દીથી કહેવા લાગ્યા કે જી બિલકુલ, તે અહીં આવતા હતા અને તેમના કોઈ પેશન્ટ પણ અહીં દાખલ હતા. તમે તેમના કોણ છો બેટા? તેમના કોઈ સગા છો? મારા મોંમાંથી જલ્દીથી નીકળ્યું કે જે લેડી અહીં દાખલ હતી હું તેમની દીકરી છું. કૃપા કરીને મને જણાવો કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું. મારે તેમનો બધો રેકોર્ડ જોવો છે. ગાર્ડે કહ્યું કે હું તમને તેમની પૂરી ડિટેલ તો આપી ન શકું બેટા, પણ હા, તમે ડૉક્ટર સાહેબ સાથે વાત કરી શકો છો જેમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. હું તમારી તેમની સાથે મુલાકાત કરાવી દઉં છું. તે મને અંદર લઈ ગયા અને તેમણે મારી મુલાકાત તે ડૉક્ટર સાથે કરાવી જેમની દેખરેખ હેઠળ અનુમાની સારવાર ચાલી રહી હતી. મેં ડૉક્ટરને મારો પરિચય આપ્યો તો ડૉક્ટરના ચહેરા પર એકદમથી સ્મિત આવી ગયું અને તેમણે મને તેમની સામે બેસવા કહ્યું અને બોલ્યા, બેટા, તમારે શું કામ પડ્યું? તમે મને કોલ કરી દેત, હું તમને ઘરે બેઠા તમારું બધું કામ કરી દેત. આમ તો તમારા પપ્પા બહુ સારા માણસ છે. મેં તમને અનુમાની બધી વિગતો પૂછી. મેં કહ્યું કે જે પેશન્ટને મારા પપ્પા અહીં લાવ્યા હતા તેમનું નામ અનુપમા હતું. શું મને ખબર પડી શકે છે કે હજી હું મારી વાત પૂરી જ કરવાની હતી જ્યારે ડૉક્ટરે કહ્યું કે અચ્છા, તમારે અનુપમા મુખર્જી વિશે પૂછવું છે. અરે બેટા, તેમના વિશે શું પૂછવું? તે તો તમારા પપ્પાના બીજા પત્ની હતા. આ વાત સાંભળતા જ જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં ડૉક્ટરને કોઈ જવાબ નહોતો આપ્યો. હું બસ નિર્જીવ થઈને ખુરશી પર બેસી રહી. ડૉક્ટર મારી સાથે બોલી રહ્યા હતા, વાત કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ હવે આગળ મારા મોંમાંથી કોઈ શબ્દ નહોતો નીકળી રહ્યો. ત્યારબાદ તેઓ ચૂપચાપ પાછળ થઈને મને તેમના કેબિનમાં એકલી છોડીને બહાર ચાલ્યા ગયા. કદાચ તેઓ સમજી ગયા હતા કે આ વાતની મને પહેલી વાર ખબર પડી છે. હું ઘણીવાર સુધી તેમના કેબિનમાં બેસીને રડતી રહી હતી. મારા મોંમાંથી તૂટેલા ફૂટેલા શબ્દો નીકળી રહ્યા હતા. અનુ, તમે આ દુનિયામાંથી આટલી જલ્દી કેમ ચાલ્યા ગયા? તમે મારી માતા હતા, એટલે જ હંમેશા તમને જોઈને મને વિચિત્ર લાગણી થતી હતી. જ્યારે તમે કામથી થાકીને બેસતા હતા ત્યારે મને મારી જ મમ્મી પર ગુસ્સો આવવા લાગતો હતો, જે તમારી પાસેથી ઢગલાબંધ કામ કરાવતી હતી અને પોતે પોતાની દીકરીને છોડીને ઓફિસ જતી રહેતી હતી. જેને પોતાની દીકરી પ્રત્યે મમતા નહોતી, પણ પોતાના ઓફિસનું કામ વધારે વહાલું હતું. હું અવારનવાર એ વાત વિચારતી પણ હતી કે મારી મમ્મી જ્યારે કોઈ દુઃખ, તકલીફ કે પરેશાનીમાં હોય તો મને દુઃખ કેમ નથી થતું, અને આજ જ્યારે તેમને કોઈ તકલીફ થતી હતી કે તેમને કોઈ પરેશાની થતી હતી તો મારું દિલ ઉદાસ થઈ જતું હતું. કોઈ વસ્તુમાં મન નહોતું લાગતું. આનું કારણ મારું તમારું સંતાન હોવું હતું. લોકો કહે છે કે જન્મ આપનારી માતા કરતાં પાલન કરનારું મહત્ત્વ વધારે હોય છે. જો તમે મને જન્મ આપીને માત્ર સોનિયા શ્રીવાસ્તવ એટલે કે મારી મમ્મીના હવાલે કરી દીધી હોત તો કદાચ હું તેમને ક્યારે માતાની નજરથી ન જોત. પણ તમે જ મને જન્મ આપ્યો હતો અને તમે જ મારો ઉછેર કર્યો હતો. તમે જીવતે જીવ મને કેમ ન જણાવ્યું કે તમે મારી માતા છો? તમે મારી સાથે આટલો મોટો અત્યાચાર કેમ કર્યો? અનુમા, મેં ક્યારેય તમને મા જેવો દરજ્જો નહોતો આપ્યો. હા, પણ હંમેશા તમારું સન્માન કર્યું. ક્યારેક તમારી સાથે ગેરવર્તણૂક નહોતી કરી. હું એ વાત પર શર્મિંદા છું કે હું તમારા અંતિમ સંસ્કારમાં સામેલ ન થઈ શકી, અને આ વાતનું દુઃખ મને આખી જિંદગી રહેશે જ્યાં સુધી મારા શ્વાસ નહીં અટકી જાય. પણ અનુમા,
મને તમારી પાસેથી આ ફરિયાદ આખી જિંદગી રહેશે કે તમે મને સચ્ચાઈ ન જણાવી, મને અંધારામાં રાખી. પણ હું પણ આજે આ વાતના સોગંદ ખાઈને કહું છું કે હું આખી સચ્ચાઈની ખબર કાઢીને જ રહીશ. અસલ વાત શું છે હું જાણીને જ રહીશ, ભલે ગમે તે થઈ જાય. પપ્પા સમજે છે કે તે મને મારીને કે વઢીને ચૂપ કરી દેશે, પણ તેઓ એ વાત ભૂલી ગયા છે કે જો તેઓ જિદ્દી છે તો હું પણ તેમની જ દીકરી છું. હું તેમના કરતાં વધારે જિદ્દી છું. જ્યાં સુધી મને સચ્ચાઈની ખબર નહીં પડી જાય ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. હું તે હદ સુધી જઈશ જ્યાં સુધી મારે જવું જોઈએ. એક દીકરી હોવાના નાતે હું તમને ન્યાય અપાવીશ. આખરે તમે મારી માતા હોવા છતાં એક કેરટેકર તરીકે અમારા ઘરમાં 18 વર્ષ સુધી શા માટે રહ્યા? આખરે શું કારણ હતું? તમારી દીકરી તમને વચન આપી રહી છે કે હું બધી સચ્ચાઈ જાણીને, બધા પુરાવા મારા હાથમાં લઈને તમને ન્યાય અપાવીશ. હું માનું છું કે હવે આ બધું કરવાનો કોઈ ફાયદો નથી, કારણ કે તમે આ દુનિયામાંથી જઈ ચૂક્યા છો. પણ હજી પણ ઘણું બધું બદલી શકાય છે. બસ તમે રાહ જુઓ. તમારી દીકરી સંપૂર્ણ કાયાપલટ કરી દેશે. મેં એક ઊંડો શ્વાસ લીધો હતો અને મારા આંસુ લૂછીને ચૂપચાપ મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ હતી. પછી ચૂપચાપ ભારે પગલે ડૉક્ટરના કેબિનમાંથી નીકળી ગઈ હતી. મેં છેલ્લી વાર આ હોસ્પિટલને જોઈ હતી અને વિચાર્યું કે આ એ જ હોસ્પિટલ છે જ્યાં મારી માતાએ તેમના છેલ્લા શ્વાસ લીધા હતા. એક અમીર બાપની દીકરી જેની આગળ પાછળ નોકર ચાકર, મોટી મોટી ગાડીઓ અને લાઇફસ્ટાઇલ સાથે ગાઢ રહેતા હતા, આજે તે બિલકુલ ચૂપચાપ માથું ઝુકાવીને રસ્તા પર ચાલી રહી હતી. વધારે ગરમીના કારણે મારું આખું શરીર પરસેવાથી ભીંજાઈ રહ્યું હતું, પણ મને કોઈ વસ્તુથી કોઈ ફરક નહોતો. હું મારા ગમમાં એટલી ડૂબેલી હતી કે આસપાસનું ભાન ભૂલી ચૂકી હતી. ચાલતા ચાલતા હું ક્યારે રસ્તાની વચ્ચે આવી ગઈ તેની મને ખબર જ ન પડી હતી અને મને ત્યારે અહેસાસ થયો કે એક ગાડીએ મને જોરદાર રીતે ટક્કર મારી હતી. હું ઉડતી દૂર જઈને પડી હતી અને મારું માથું એક મોટા પથ્થર સાથે ટકરાઈ ગયું હતું. પછી મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. છેલ્લો અવાજ મને એ અજાણી સ્ત્રીનો આવ્યો હતો, કોઈ એમ્બ્યુલન્સને કોલ કરો, છોકરીની હાલત ખૂબ બહુ ગંભીર છે. અને પછી મારી આંખો સામે એવું અંધારું છવાયું કે હું આ અંધારામાં ડૂબતી જતી રહી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. મારી આંખ લગભગ 9 કલાક પછી એક હોસ્પિટલના બેડ પર ખુલ્લી હતી. થોડી વાર સુધી તો મને સમજ જ ન પડી કે હું ક્યાં છું, પણ જેમ જેમ મારું મગજ કામ કરવા લાગ્યું મેં આ આસપાસ નજર દોડાવી હતી. આ કોઈ આઈસીયુ રૂમ હતો જ્યાં હૃદયનું મોનિટર અને શ્વાસ લેવાના મશીનો લાગેલા હતા. મને એકદમ મારા માથામાં તીવ્ર પીડાનો એક તરંગ ઉડતો હોય તેવું લાગ્યું હતું. સાથે જ હાથ પગ પણ ખૂબ વધારે તકલીફ આપી રહ્યા હતા. મારા મોંમાંથી એક જોરદાર આહ નીકળી હતી. તે જ ક્ષણે નર્સ મારી નજીક આવી ગઈ હતી. મને હોશમાં જોઈને તે જલ્દીથી બોલી, શું તમે તમારું નામ જાણો છો? મેં માથું હામાં હલાવ્યું હતું. તે આગળ બોલી કે શું તમને તમારા ઘરવાળાઓનું સરનામું કે મોબાઈલ નંબર અને તમારા માતા પિતાનું નામ યાદ છે? મેં ફરી એકવાર માથું હામાં હલાવી દીધું હતું. તે બોલી કે શું તમે જાણો છો કે હું એક નર્સ છું? આ વખતે પણ મેં હામાં માથું હલાવી દીધું હતું. મને ખબર હતી કે માથા પર ઈજા લાગ્યા પછી આ જ પ્રકારના સવાલો પેશન્ટને પૂછવામાં આવે છે. તે લોકો ચેક કરે છે કે ક્યાંક આપણી યાદશક્તિ તો નથી જઈ રહી. એટલે લાચાર થયા વિના મેં તેનો જવાબ આપ્યા હતા. મેં બધું સાંભળીને તે હવે બહાર ચાલી ગઈ હતી. જ્યારે હું હવે મારી જાત પર ધ્યાન આપવા લાગી હતી, મારા માથા પર પાટો બાંધેલો હતો, હાથ પગમાં પણ પાટો હતો. મતલબ મારો કાર અકસ્માત ખૂબ ખતરનાક થયો હતો. હું હોસ્પિટલમાંથી અનુમાની માહિતી લઈને આવી હતી, પણ હવે જ્યાં હું હતી તેણે મને ફરી એકવાર રડવા માટે મજબૂર કરી દીધી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા જ્યારે તે જ ક્ષણે રૂમનો દરવાજો ખુલ્યો હતો અને ડૉક્ટર સાહેબની સાથે 2 નર્સ અંદર દાખલ થઈ હતી. મેં મારા આંસુઓને મારી અંદર જ ક્યાંક ઉતારી લીધા હતા. હું મારી નબળાઈ પણ ક્યારેય કોઈની સામે જાહેર નહોતી કરતી. આ મારી આદત સામેલ હતું. આજે પણ જ્યારે હું પાર્કમાં રડી હતી ત્યારે તે સમયે હું મારા હોશમાં નહોતી. જો હું મારા હોશમાં હોત તો ક્યારેક હું એક જાહેર જગ્યા પર ન રડત. ડૉક્ટર મારી નજીક આવી ગયા હતા અને મને જોતા હસીને બોલ્યા, બેટા શું હાલ છે તારું? હવે તને કેવું લાગે છે? બોલવાની કોશિશ કર બેટા. મેં મારા ગળામાંથી અવાજ કાઢવાની કોશિશ કરી હતી, પણ મને એટલી વધારે તકલીફ થઈ રહી હતી કે હું કંઈ બોલી ન શકી હતી. હવે મને અનુભવાઈ રહ્યું હતું કે મારા ગળા પર પણ ઈજા આવી હતી. તેઓ મને જોતા બોલ્યા, જો તને તારા ઘરનો નંબર કે સરનામું યાદ છે તો અમને જણાવ, જેથી અમે તારા ઘરવાળાઓને જાણ કરી શકીએ. તારી પાસે ન કોઈ મોબાઈલ ફોન નીકળ્યો છે અને ન ઘરનું કોઈ સરનામું કે ફોન નંબર છે. હાલે હું તને પેન અને ડાયરી આપું છું, તેમાં લખીને આપી દે. હું થોડી વાર ચૂપ રહી હતી અને પછી ઈશારાથી ના પાડી દીધી હતી કે અત્યારે નથી આપી શકતી. મારા ઇનકાર કરવા પર ડૉક્ટર જલ્દીથી બોલ્યા, અચ્છા ઠીક છે, તું પરેશાન ન થા, જેવું તને ઠીક લાગે તું તેવું કર. હાલમાં તું આરામ કર. કોઈ પણ વસ્તુની જરૂર હોય તો બોલાય પણ નહીં તો નર્સને ઈશારાથી સમજાવી દેજે, તે તારી જલ્દી મદદ કરશે. આટલું કહીને તેઓ હવે ચાલ્યા ગયા હતા. જ્યારે હું વિચારમાં પડી ગઈ હતી કે હવે મારે આગળ શું કરવું છે. આ અકસ્માતનો મારે હવે ફાયદો લેવો હતો, મતલબ અનુમાની સચ્ચાઈ પણ જાણવી હતી. હવે જો કુદરતે મને આટલો સારો મોકો આપ્યો હતો તો હું આ સારા મોકાને મારા હાથમાંથી નીકળીને બરબાદ નહોતી થવા દેવા માંગતી. હાલમાં દવાઓના કારણે મારી આંખો ફરી એકવાર બંધ થઈ ગઈ હતી અને હું ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હતી. હું ગાઢ નિંદ્રામાં જ હતી જ્યારે મને એવું લાગ્યું
લાગ્યું કે અનુમા મારી પાસે ઊભી છે. મારી આંખો ખુલી ગઈ હતી. રૂમમાં બિલકુલ અંધારું હતું. બસ એવું લાગતું હતું કે માત્ર અનુમાના ચહેરા પર જ રોશની પડી રહી છે. તે મારા માથા પર ખૂબ જ નરમાઈથી હાથ ફેરવતા બોલી, ઈશા, હું જાણું છું કે તું મારાથી નારાજ છે અને તારું નારાજ થવું સ્વાભાવિક પણ છે. આખરે માં હોવા છતાં પણ મેં તને સચ્ચાઈ ક્યારેય ન જણાવી. પણ મારી લાડલી અને વહાલી દીકરી, ક્યારેક ક્યારેક સચ્ચાઈઓનું છુપાવેલું રહેવું પણ જરૂરી હોય છે. જો તું તારી માતાથી પ્રેમ કરે છે અને તારા દિલમાં મારા માટે ઇજ્જત છે તો મારી ખાતર આ સચ્ચાઈને છુપાયેલી જ રહેવા દે. હું ખૂબ સારી જગ્યાએ છું અને ખૂબ ખુશ છું. તું બસ મારા માટે ઉપરવાળા પાસે પ્રાર્થના કરતી રહેજે અને તું ક્યારેય ઉદાસ ન થતા. બધું ઠીક થઈ જશે. હું તેમનો હાથ પકડવા માંગતી હતી પણ બીજી ક્ષણે એવું લાગ્યું કે જાણે કોઈ મારું નામ લઈને મને બોલાવી રહ્યું હોય, વારંવાર ઈશા ઈશા કહી રહ્યું હોય. તે જ ક્ષણે મારી આંખ ખુલી ગઈ હતી. મેં આંખો ખોલીને જોયું તો સામે કોઈ બીજા નહીં પણ મારી મમ્મી સોનિયા શ્રીવાસ્તવ ઊભા હતા. આનો મતલબ હું સપનું જોઈ રહી હતી અને મારું સપનું તૂટી ગયું હતું. હું હકીકતમાં આવી ગઈ હતી. મને સૂતા લગભગ 2 કલાક વીતી ગયા હતા અને હવે 2 કલાક પછી મારી મમ્મી મારી સામે હતી. મારો ઈરાદો હવે તે લોકોને મારી ગેરહાજરી જાહેર કરીને સચ્ચાઈ કાઢવાનો હતો પણ બધું ઊંધું થઈ ગયું હતું. હું એ વાત ભૂલી બેઠી હતી કે મારા પિતા એક મોટા બિઝનેસમેન છે અને ખૂબ જ ધનિક માણસ છે. તેમના માટે આ મામલાને હલ કરવો કોઈ મોટી વાત નથી. મમ્મી મારા માથા પર હાથ ફેરવતા બોલી, મારી દીકરી, તને શું થઈ ગયું? મેં તને સમજાવ્યું હતું ને કે વાતોને તારા માથા પર સવાર ન કર. જે થઈ ગયું છે તેને થઈ જવા દે. તું શા માટે આ મામલામાં ફસાઈ રહી છે? જેટલી આ મામલાની ઊંડાઈમાં જઈશ તેટલી જ અંધારામાં ડૂબતી જઈશ. આ વાત તને કેમ સમજાતી નથી? આ વખતે મેં બોલવાની કોશિશ કરી હતી અને ઉપરવાળાની કૃપાથી મારો અવાજ પણ બહાર નીકળી આવ્યો હતો. મેં હિંમત કરીને કહ્યું, મમ્મી, જો તમે ઈચ્છો છો કે હું આગળ મારી જાતને બીજું કોઈ નુકસાન ન પહોંચાડું તો તમે કૃપા કરીને મને હકીકત જણાવી દો. સચ્ચાઈ શું છે માત્ર એકવાર જણાવી દો. હું સાચું કહું છું. હું ફરી ક્યારે આવી ભૂલ નહીં કરું. હું તમારા લોકોને પરેશાન પણ નહીં કરું. મારી વાત સાંભળીને મમ્મી બોલી, તને ખબર છે તારા પપ્પા ગુસ્સાથી પાગલ થઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તેઓ તને ખૂબ વઢશે. તું જાણે છે કે તેઓ તને કેટલો પ્રેમ કરે છે? જો તને કંઈ થઈ જાત તો તેઓ સલામત પણ ન રહેત. તેમને સૌથી વધારે ગુસ્સો એ વાત પર છે કે તું વિના કહીએ ઘરથી બહાર નીકળી ગઈ. ન ડ્રાઈવરને ન ગાર્ડને ઘરથી પોતાની સાથે લઈને ગઈ. તારી આ બેદરકારીના કારણે તારી સાથે આ અકસ્માત થયો છે. તેઓ તારાથી ખૂબ વધારે નારાજ છે. તું કેમ આવી હરકતો કરીને તારા પપ્પાને ગુસ્સો અપાવી રહી છે? તેઓ પહેલાંથી જ બર્થ સર્ટિફિકેટ મળવાના કારણે ખૂબ વધારે ગુસ્સામાં છે અને હવે તે એ જ આ હરકત કરી છે. તું હવે તારા માટે નવી સજા વિચારી લે. તેમની વાત સાંભળીને મેં ફરી એકવાર મુશ્કેલીથી કહ્યું હતું, તો ઠીક છે, તમે મારો મેસેજ પણ તમારા પતિ સુધી પહોંચાડી દેજો. હું પણ તેમની જ દીકરી છું. જ્યાં સુધી સચ્ચાઈ પરથી પડદો નહીં હટાવું ત્યાં સુધી શાંતિથી બેસવાની નથી. તેમને કહી દેજો કે મને વઢવું હોય તો વઢી લે, મારવું હોય તો મારી લે, મારી સાથે જે કરવું હોય તે કરી લે. મને કોઈ ફરક નહીં પડે, પણ હકીકત તો હું દરેક કિંમત પર જાણીને જ રહીશ. અનુમા મારી માતા છે એ વાતનો વિશ્વાસ મને થઈ ગયો છે. પણ તમે કોણ છો અને તમે લોકોએ તેમને આટલા વર્ષો સુધી મારી કેરટેકર બનાવીને કેમ રાખી હતી? 18 વર્ષ પહેલાં તેમની જિંદગી શું હતી? હું કોણ છું? આખરે મારી અસલી માતા શું ખરેખર અનુમા છે? હું ડબલ ટેન્શનમાં આવી ગઈ હતી. મારું દિલ કહેતું હતું કે હા, મારી માતા અનુમા છે, પણ જો હું ધ્યાન આપું તો મારો રંગરૂપ મારી માતાથી જ મળતો હતો, મતલબ સોનિયા શ્રીવાસ્તવથી. તો પછી મારી માતા અનુમા કેવી રીતે હોઈ શકે? મારી વાત સાંભળીને મમ્મી બોલી, હાલમાં તો તું આરામ કર અને આ વાતો છોડી દે. વળી હવે કોઈ અનુપમા આ દુનિયામાં હાજર છે કે તને એની આટલી વધારે ચિંતા થઈ રહી છે? કઈ તું હવે તેને ન્યાય અપાવી શકીશ? અને વળી તે એ જ ઈચ્છતી હતી કે ક્યારે તને સચ્ચાઈની ખબર ન પડે. તો હવે આખરે તેની છેલ્લી ઈચ્છા સમજીને તું તારી જબાન બંધ રાખ અને તારા પિતા સાથે તારા સંબંધો ખરાબ ન કર. હું નથી ઈચ્છતી કે તું અને તારા પપ્પા એકબીજાની સામે ઊભા રહો. આ સંબંધ ખૂબ જ ઇજ્જત અને પ્રેમનો હોય છે. આ સંબંધને નફરતની ભેટ ન ચડાવ. મમ્મીની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. મેં તેમની કોઈ પણ વાતનો જવાબ નહોતો આપ્યો અને માથું ફેરવીને આંખો બંધ કરી લીધી હતી. હવે મને ગુસ્સો આવવા લાગ્યો હતો કે તે અહીં કેમ આવી છે. હું સારી રીતે અનુમાને સપનામાં જોઈ રહી હતી. મારા દિલને ખૂબ સુકૂન મળી રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તે સારી જગ્યાએ છે અને ખૂબ ખુશ છે. મતલબ મારી માતા અનુમા ખોટી નહોતી. તેમની સાથે ખોટું થયું હતું અને હવે હું બધું ઠીક કરી દેવા માંગતી હતી. આ વાત મેં મારા દિલમાં સખ્તાઈથી નક્કી કરી લીધી હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. લગભગ 1 અઠવાડિયું હું હોસ્પિટલમાં રહી હતી. હોસ્પિટલની ઘણી નર્સે અને સ્ટાફના લોકો મારી દેખભાળ કરી રહ્યા હતા. આ ઉપરાંત પણ પપ્પાએ 1 નોકર અને 2 નોકરાણીઓ મારી દેખભાળ માટે હોસ્પિટલમાં જ મોકલી દીધા હતા. મમ્મી કોઈ એક દિવસમાં 2 વાર ચક્કર લગાવી લેતી હતી, પણ આ દરમિયાન પપ્પાએ 1 વાર પણ હોસ્પિટલનો ચક્કર નહોતો લગાવ્યો. મને તેમનાથી કોઈ ફરક નહોતો. હું પણ તેમનાથી એટલી જ નારાજ હતી જેટલા તે મારાથી હતા. તે માણસ મને મૂંઝવણ સિવાય કોઈ બીજી વસ્તુમાં નહોતા નાખી રહ્યા.
લગભગ 2 દિવસ સુધી હું વધુ હોસ્પિટલમાં રહી હતી અને પછી મને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. મારી હાલત પહેલાં કરતાં ઘણી સારી હતી. સારવાર ખૂબ સારી રીતે કરવામાં આવી હતી, એટલે હું પૂરા 10 દિવસમાં ઘણી હદ સુધી સાજી થઈ ગઈ હતી અને હવે ઘરે આવી ચૂકી હતી. મને મારા જ બેડરૂમમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. બેડ પર બેઠા પણ મારા મગજમાં એ જ વિચારો ચાલી રહ્યા હતા કે પપ્પા પાસેથી કેવી રીતે સચ્ચાઈ કઢાવવી, અનુમાની સચ્ચાઈ કેવી રીતે સામે આવશે, આ શું મામલો છે. અને પછી વિચારતા હું ક્યારે ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ તેની મને કંઈ ખબર જ નહોતી. મારા સપનામાં ફરી એકવાર અનુમા આવી હતી અને તેમણે એ જ બધું કહ્યું હતું જે તેઓ મને પહેલાં કહી ચૂક્યા હતા કે તું સચ્ચાઈ તરફ ન ભાગ, જે જેવું હતું તેને તેવું જ રહેવા દે, તારા જીવનને મુશ્કેલ ન બનાવ. તે વારંવાર મને સપનામાં આવીને આવું કેમ કહી રહી હતી. એ વાત મારી સમજની બહાર હતી. હું એક ઝટકાથી જ ઊભી થઈ ગઈ હતી અને ચૂપચાપ આસપાસ જોવા લાગી હતી. અચાનક મારી નજર દરવાજા તરફ ગઈ હતી. દરવાજા પર બીજા કોઈ નહીં પણ મારા પપ્પા ઊભા હતા. તેમને જોઈને મારી આંખોમાં એકદમથી ચમક આવી ગઈ હતી. હું સ્મિત કરવા માંગતી હતી, તેમને જોઈને ખુશ થવા માંગતી હતી. ખબર નહીં શા માટે તેમને મારી સામે જોઈને મારી બધી નારાજગી જાણે ખતમ થઈ ગઈ હતી. પપ્પા ધીમે ધીમે ચાલતા મારી નજીક આવ્યા હતા અને મને જોતા બોલ્યા, તબિયત કેવી છે હવે તારી, કેવું મહેસૂસ કરી રહી છે. પપ્પાની વાત સાંભળીને હું ચૂપ રહી. મેં મારી નજર નીચી કરી લીધી હતી. મારી ચૂપકીદી જોઈને તે કહેવા લાગ્યા, સારી હરકત કરી રહી છે. તને ખબર પણ છે કે તારી સારવાર પર કેટલો ખર્ચ થયો. તારા માટે તારું સ્વાસ્થ્ય મજાક છે, પણ તું એ નથી જાણતી કે તારા જીવ સાથે અમે પણ જોડાયેલા છીએ. જો તને કંઈ થઈ જાત તો તારી મમ્મી અને હું શું કરત. આ વખતે હું ચૂપ નહોતી રહી. હું તેમને જોતા બોલી, જ્યારે તમારા લોકોને મારી આટલી જ ચિંતા છે, તમારા માટે મારા જજ્બાત એક મજાક છે, તો પછી મારા માટે મારું સ્વાસ્થ્ય પણ એક મજાક છે. જ્યારે મારા પિતાને મારી કોઈ પરવાહ નથી, તો પછી હું મારી પરવાહ પણ નહીં કરું. હું એક નકામી વ્યક્તિ છું, જેનું હોવું કે ન હોવું કોઈ મહત્ત્વ નથી રાખતું. મારી વાત સાંભળીને તે બોલ્યા, આ માત્ર તારા પોતાના હવાઈ વિચાર છે. તું અમારા માટે કેટલી જરૂરી છે આ વાતનો તને અંદાજ પણ નથી. તું શા માટે એક એવી વાતની પાછળ પડી ગઈ છે જેનાથી કંઈ હાંસલ નહીં થાય. તે સ્ત્રી પોતે તો મરી ગઈ છે, પણ મારા માટે એક મુશ્કેલી છોડી ગઈ છે. એટલે જ હું તે સ્ત્રીને મારા ઘરમાં નહોતો રાખવા માંગતો. પપ્પાની વાત સાંભળતા જ મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. હું તેમને જોતા બોલી, ખબરદાર પપ્પા, જો તમે મારી માતાને કંઈ પણ બોલ્યા નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તે સ્ત્રી જેણે મને જન્મ આપ્યો, જેણે મને પાળી, તે મારા માટે ખૂબ મહત્ત્વ રાખે છે. ખબરદાર જો તમે એક શબ્દ પણ હવે પછી તેમના વિશે ખોટો બોલ્યા તો. તમને હવે મારી ચિંતા થઈ રહી છે. જ્યારે સંતાનની આટલી જ ચિંતા હતી અને સંતાનથી આટલો જ પ્રેમ હતો, તો પછી તમારા બિઝનેસ પર આટલું ધ્યાન કેમ આપ્યું? કેમ તમે મારા ઉછેર માટે મને તેમના હાથોમાં બાળપણમાં જ સોંપી દીધી હતી? જ્યારે તે તમારા માટે આટલી જ ખરાબ છે, તો મને બાળપણમાં મને તેમના હવાલે કેમ કરી દીધી હતી? કેમ પોતે બંને પતિ પત્ની પૈસા કમાવા લાગી ગયા, કારણ કે તમારા લોકોને તમારી દીકરી કરતાં પૈસા વધારે વહાલા છે. અચાનક મને ખૂબ તીવ્ર ગુસ્સો આવી ગયો હતો. મારી આંખો મોટી થઈ ગઈ હતી અને હું પપ્પાને ઘણું બધું સંભળાવી ચૂકી હતી. મારી વાત સાંભળીને તે પણ ગુસ્સાથી બોલ્યા, જો તને મારી વાત એટલી જ ખરાબ લાગી રહી છે, તો પછી તેના મરવા પર મેં તને ફોન કર્યો હતો, તું કેમ ન આવી? હવે શા માટે તું આ પ્રકારની વાતો કરી રહી છે? તારી કોઈ ઓકાત નથી. જો તને તારી અનુમા પ્રત્યે આટલી જ હમદર્દી અને પ્રેમ છે, તો તારે તે સમયે જરૂર હોવું જોઈતું હતું. હવે શું ફાયદો આ રીતે અવાજ મોટો કરવાનો? તેમણે મારી નબળાઈનો ફાયદો ઉઠાવ્યો હતો. તેઓ નહોતા જાણતા કે તેમના શબ્દોએ મને કેટલી તકલીફ આપી છે. કદાચ મારા શબ્દોથી પણ તેમને આવી જ તકલીફ પહોંચી હશે. ત્યારે જ તેમણે બદલામાં મને પણ આ બધું કહી દીધું. હું કંઈ બોલી નહોતી શકતી. તેમના શબ્દોએ મને કેટલી તકલીફ આપી છે. જ્યારે તેઓ છેલ્લી વાર નજર મારા પર નાખીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. તેમના ગયા પછી મારી આંખોમાંથી આંસુ વહેવા શરૂ થઈ ગયા હતા. એવું લાગતું હતું કે જાણે કોઈ મારું દિલ મુઠ્ઠીમાં લઈને તેને બંધ કરી રહ્યું હોય. આ વાતથી પહેલાંથી જ હું તકલીફમાં હતી અને પપ્પાએ આ બધું બોલીને પણ મને વધારે તકલીફમાં નાખી દીધું હતું. હું ઘણીવાર સુધી મારા દુઃખમાં બેસી રહી હતી અને પછી ત્યાં જ સૂઈને ફરી એકવાર સૂવાની કોશિશ કરવા લાગી હતી. પણ હવે સૂવું મારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું. સમય પસાર થઈ રહ્યો હતો. દિવસ, અઠવાડિયા અને મહિના પસાર થતા જઈ રહ્યા હતા. અનુમાના મૃત્યુને 3 મહિના વીતી ગયા હતા અને હું તેમના માટે કંઈ પણ નહોતી કરી શકી. હજી સુધી હું મારા પપ્પા પાસેથી તે સચ્ચાઈ નહોતી કઢાવી શકી જેના માટે હું પાગલ થઈ રહી હતી. પણ હું એ વાતથી બિલકુલ અજાણ હતી કે કોઈ બીજું પણ છે જે આ સચ્ચાઈ બહાર આવવાની રાહ જોઈ રહ્યું છે. આજે મારી છેલ્લી પરીક્ષા હતી. હું થાકેલી સાંજના 5 વાગ્યે ઘરે પાછી આવી હતી. પણ જેવી હું ગાડીમાંથી ઉતરી, મારી નજર લોન પર ગઈ હતી. ત્યાં એક છોકરો બેઠો હતો. તેની ઉંમર લગભગ મારાથી 3 કે 4 વર્ષ વધારે હશે. મારા પગ તેની તરફ વધી ગયા હતા. તે છોકરો દેખાવમાં ખૂબ જ સુંદર હતો. હું તેનાથી થોડા પગલાંના અંતરે ઊભી રહી ગઈ હતી અને પછી તેને જોતા બોલી, તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો? તમને અહીં પહેલાં તો ક્યારેય નથી જોયા. મારા સવાલ પર તેણે માથું ઊંચું કર્યું હતું અને જલ્દીથી તેની જગ્યાએથી ઊભો થઈ ગયો હતો અને તેની આંખોમાં આંસુ હતા. ચહેરા પર બેચેની હતી. હું કંઈક કહું તે પહેલાં જ
તે મારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો, હું અનુપમા મુખર્જીનો દીકરો છું. તમે લોકોએ મારી માતાના અંતિમ સંસ્કાર કરી દીધા. તે બીમાર રહી, તેમની સાથે આ બધું થઈ ગયું અને કોઈએ ગામમાં ખબર પણ ન પહોંચાડી. આ કેવો ન્યાય છે? આ વખતે મેં તે છોકરાનો ચહેરો ધ્યાનથી જોયો હતો. અનુમાંથી તે છોકરાનો ચહેરો ઘણો મળતો ઝૂલતો હતો. આનો મતલબ એ હતો કે સામે ઊભેલો છોકરો મારો ભાઈ હતો. એક પળ માટે મને એવું લાગ્યું કે જાણે મારા આખા શરીરમાં વીજળી દોડી ગઈ હોય. મારા જીવનના 18 વર્ષ પછી મારી આંખોની સામે આ કેવી રીતે સચ્ચાઈઓ જાહેર થઈ રહી હતી. હું તેને જોતા બોલી, શું અનુપમાજીનો કોઈ દીકરો પણ છે? એવું લાગે છે કે તમારો અવાજ જાણીતો છે. તે માથું હામાં હલાવીને બોલ્યો, હા, હું જ તેમનો દીકરો છું. તમે કોણ છો? મારી માતાના અંતિમ સંસ્કાર તમે લોકોએ મારી પરવાનગી વિના કેવી રીતે કરી દીધા? તેમનો દીકરો હું છું. મારી પરવાનગી જરૂરી હતી. મને જણાવો કે મારી માતા સાથે શું થયું હતું, તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું. મારે બધું જાણવું છે. તેની વાત સાંભળીને હું તેને જણાવી ન શકી હતી કે હું તારી બહેન છું. તેણે કહ્યું, અનુપમા મુખર્જીની સંતાન હું છું, તમે લોકો નહીં. તેની વાત સાંભળીને હું ચૂપ રહી હતી. તે કહેવા લાગ્યો, જવાબ આપો, ચૂપ કેમ છો તમે? ક્યારનો હું અંદર જવાની કોશિશ કરી રહ્યો છું, પણ ગાર્ડે મને અંદર જવાની પરવાનગી જ નથી આપી રહ્યો. ખૂબ મુશ્કેલીથી આ લોકોએ દયા ખાઈને મને અહીં બેસવાની પરવાનગી આપી છે, નહીં તો કેટલાય કલાકોથી હું બહાર ઊભો હતો. આ સાંભળતા જ મને એકદમ ગુસ્સો આવી ગયો હતો. મેં કહ્યું, આ લોકોએ તમારી સાથે ગેરવર્તણૂક પણ કરી છે? તે કહેવા લાગ્યો કે જી. તેણે પોતાની આંગળી એક ગાર્ડ પર ઉઠાવી અને કહેવા લાગ્યો, આ ગાર્ડ મારા પર હાથ પણ ઉઠાવ્યો છે. આ ખૂબ જ બદતમીઝ લોકો છે. આ બધું સાંભળવાની જ વાર હતી કે મારી અંદરનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો અને હું ગુસ્સાની હાલતમાં ચોકીદાર પાસે ઊભેલા ગાર્ડ પાસે ગઈ હતી. મેં ગાર્ડ પાસે હાજર મારા ગાર્ડને કહ્યું કે આની એટલી ધોલાઈ કરો કે આ આખી જિંદગી યાદ રાખે. તે ગાર્ડ જેણે ગેરવર્તણૂક કરી હતી તે મારી તરફ જોઈને ગભરાહટ ભરેલા શબ્દોમાં કહેવા લાગ્યો, મેડમ, મેં કંઈ નથી કર્યું. મેં કહ્યું, તને હવે ખબર પડશે કે આવતા જતા લોકો સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. મારા ગાર્ડે તેની સારી રીતે ધોલાઈ કરી હતી. તે ઉંમરમાં મારાથી પણ વધારે મોટો હતો, પણ હું માલિકની દીકરી હતી. મારી સામે તે માથું પણ નહોતો ઉઠાવી શકતો અને હું તેને સજા આપવા માટે હકદાર હતી. તે માર ખાધા પછી મારા પગમાં પડીને માફી માંગવા લાગ્યો. મેડમ, મને માફ કરી દો. હવે પછી હું કોઈ આવતા જતા પર આ રીતે હાથ નહીં ઉઠાવું. મેં કહ્યું, તને ખબર છે કે આ કોણ છે? આ અનુમાના દીકરા છે. હિંમત કેવી રીતે થઈ આના પર હાથ ઉઠાવવાની? અને તું કોણ છે આના પર હાથ ઉઠાવવાવાળો? તે કહેવા લાગ્યો, મેડમ, હું સાચું કહું છું. હું હવે પછી ક્યારેય તેમની સાથે તો શું કોઈ બીજા સાથે પણ ગેરવર્તણૂક નહીં કરું. કૃપા કરીને મને છોડી દો. પછી તે છોકરો પણ આગળ આવ્યો અને કહેવા લાગ્યો, તમે તેમને છોડી દો. જુઓ, હું નથી ઈચ્છતો કે મારી કારણે કોઈ બીજાને તકલીફ પહોંચે. મેં ઈશાન તરફ જોયું. તેને જોઈને મને એટલો અંદાજ તો થઈ ગયો હતો કે તે છોકરો ખૂબ જ ડરપોક પ્રકારનો છે. મેં ગુસ્સાથી ગાર્ડ તરફ જોયું હતું અને કહ્યું કે ઠીક છે, હવે પછી આવી ભૂલ ન થાય. આજે તે જે હરકત કરી છે તેની સજા તારા માટે ખૂબ મોટી હતી, પણ ઈશાનના કહેવાથી હું તને માફ કરી રહી છું. ઈશાન કહેવા લાગ્યો કે તમે કોણ છો જે મારા માટે આ માણસ સાથે લડી રહી છો? તેની વાત સાંભળીને હું બોલી, હું તારી બહેન છું, તારી મોટી અને સગી બહેન ઈશા શ્રીવાસ્તવ. તું કોણ છે? અનુમાએ મને ક્યારેય તારા વિશે નહોતું જણાવ્યું કે તેમનો કોઈ દીકરો પણ હતો. તે બોલ્યો કે હું ઈશાન મુખર્જી છું, મારી માતાના પહેલા પતિથી, અને તમે કપિલ શ્રીવાસ્તવજીથી છો. તેનો અંદાજ હવે ધીમો થઈ ગયો હતો. તે મને જોતા બોલ્યો, તમને જોઈતું હતું કે તમારે મારી માતાના મૃત્યુની ખબર ગામ સુધી પહોંચાડવી જોઈતી હતી. તમે કેમ ત્યાં ખબર ન પહોંચાડી? મેં કહ્યું, કારણ કે મને લાગતું હતું કે અનુમાનું આ દુનિયામાં કોઈ નથી. તેમણે મને ક્યારેય જણાવ્યું જ નહોતું કે તેમનો કોઈ દીકરો પણ છે. અને તે હમણાં શું કહ્યું કે હું કપિલ શ્રીવાસ્તવથી છું. શું તને આ બધું ખબર હતી? તે બોલ્યો, મને આ બધું ખબર નહીં હોય તો કોને ખબર હશે? આ બધું મેં જ તો કરાવ્યું હતું. તેની વાત સાંભળીને મારા માથા પર કરચલીઓ પડી ગઈ હતી. હજી તે કંઈક બીજું કહે તે ક્ષણે ઘરની અંદરથી મારી મમ્મી ભાગતી આવી હતી. તેમણે ઈશાનનો હાથ પકડી લીધો હતો. આ પહેલાં તે મારી સાથે કંઈ વાત કરે. તેમણે ઈશાનને કહ્યું કે તું અંદર ચાલ, કપિલ તને બોલાવી રહ્યા છે. મેં જલ્દીથી મમ્મીનો હાથ પકડી લીધો હતો અને તેમને જોતા બોલી કે આ ક્યાંય નહીં જાય. આ મારી સાથે મારા રૂમમાં જશે. તમારા પતિને કહી દેજો કે અત્યારે તે અમારા બંનેની વચ્ચે ન આવે, જ્યાં સુધી મને સચ્ચાઈની ખબર ન પડી જાય. આ છોકરો મારા રૂમમાંથી બહાર નહીં નીકળી શકે. મમ્મી જલ્દીથી બોલી, તું શા માટે આના માટે તારી જિંદગીને મુશ્કેલીમાં નાખી રહી છે? તારા પપ્પા આની સાથે કોઈ જરૂરી વાત કરવા માંગે છે. મેં મમ્મીને જલ્દીથી દૂર ધકેલી દીધી હતી. તે મારી તરફ અવિશ્વાસભરી નજરોથી જોઈ રહી હતી. હું તેમને જોતા બોલી, મને ખબર છે કે તમને મારો આ અંદાજ ખૂબ ખરાબ લાગશે, પણ જો આ સમયે આ પપ્પા પાસે ગયો તો તે મને ક્યારેય સચ્ચાઈ નહીં જણાવે, અને જ્યાં સુધી મને સચ્ચાઈની ખબર નહીં પડી જાય મને સુકૂન નહીં મળે. હું ત્યાં સુધી ઘરે પાછી નહીં આવું જ્યાં સુધી મને સચ્ચાઈની ખબર નહીં પડી જાય.
કહી દેજો તમારા પતિને કે જો તેમણે મારો પીછો કરવાની કોશિશ કરી કે પછી કોઈ પણ પ્રકારનો તમાશો કર્યો કે પોતાના પૈસાની તાકાત બતાવી તો યાદ રાખજો કે પહેલાં પણ હું મારી જાતને ખતમ કરવાની કોશિશ કરી ચૂકી છું, પણ મારી જાતને ખતમ કરીને બતાવી દઈશ. આટલું કહીને મેં તે છોકરાનો હાથ પકડી લીધો હતો અને ગાડીમાં બેસાડી દીધો હતો. પછી હું સીધી ગાડી લઈને એક હોટલ તરફ રવાના થઈ ગઈ હતી. અમારા બંને વચ્ચે ચૂપકીદી જ હતી. તે મને બિલકુલ શાંત નજરોથી જોઈ રહ્યો હતો. થોડીક ક્ષણો વીતી ગયા પછી ગાડીમાં તેનો અવાજ ગૂંજ્યો હતો, તમે મારાથી પૂરા 4 વર્ષ નાની છો, તેમ છતાં મારાથી મોટી લાગો છો. તેની વાત સાંભળીને મેં માથું ફેરવ્યું હતું અને તેને જોતા બોલી, મને આ વસ્તુઓમાં કોઈ રસ નથી. મારે સચ્ચાઈ જાણવી છે. હોઈ શકે છે કે ઉપરવાળાએ મારી બેચેની જોઈને તમને એક ફરિશ્તા બનાવીને અહીં મારી પાસે મોકલ્યા છે. મારી વાત સાંભળીને તે બોલ્યો, તમારા પિતા મને કેમ બોલાવી રહ્યા હતા? આખરે તેઓ મારી સાથે શું વાત કરવા માંગે છે? મેં કહ્યું, તેઓ તમને ના પાડતા કે તમે સચ્ચાઈ ન જણાવો, પણ આ ખોટું છે. સચ્ચાઈ જાણવી મારો હક છે. કૃપા કરીને મને જણાવી દો. હું તમારા આગળ હાથ જોડું છું. મને વિનંતી કરતી જોઈને તે બોલ્યો, મારો ઈરાદો નહોતો, પણ હું તમને જણાવી દઉં છું કે મારા પિતાજી ગામના જ એક જમીનદાર હતા. હું પિતાજી અને માતાજી અમારા જીવનમાં ખૂબ ખુશ હતા, પણ પછી અચાનક એક અકસ્માતે મારા પિતાજીને મારાથી છીનવી લીધા અને સાથે જ મારી માતાને પણ છીનવી લીધી, કારણ કે મારી માતા મજબૂરીથી શહેર આવી ગઈ હતી. તેમને ઘર ચલાવવા માટે કામ જોઈતું હતું. તે તમારા પિતાના ઘરે ચાલી ગઈ હતી અને ત્યાં કામ કરવા લાગી. ત્યારે તમારા પપ્પાએ તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તેમને મારી માતા પસંદ આવી ગઈ હતી, એટલે તેમણે મારી માતા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. મારી માતા એક પરણિત સ્ત્રી હતી. ભલે તે વિધવા થઈ ચૂકી હતી, પણ તે એક દીકરાની માતા પણ હતી. તે ખૂબ સુંદર હતી. એ પણ જવાબદારીઓને જોતા તેમણે તમારા પપ્પાને પ્રપોઝલ સ્વીકાર કરી લીધો હતો. અને જ્યારે તમારો જન્મ થયો ત્યારે મારા પિતાએ મારી માતાને ડિવોર્સ આપી દીધી હતી, કારણ કે તમારી માતા સોનિયા શ્રીવાસ્તવ, જે તમારી માતા બનીને ફરે છે, તે તમારા પપ્પાના જીવનમાં આવી ચૂકી હતી. તે તમારા પપ્પાની એક કંપનીમાં 1 મહિના પહેલાં જ કામ કરવા માટે આવી હતી, પણ તેણે તમારા પપ્પાની દોલત અને તેમની સ્માર્ટનેસ જોઈને તેમના પર દોરા નાખવાનું શરૂ કરી દીધું અને તેમને પોતાના પ્રેમની જાળમાં ફસાવી લીધા. તે તમારા ઘરે પણ આવતી જતી રહેતી હતી. તે દરમિયાન તે બંને વચ્ચે બધું નક્કી થઈ ગયું. કંઈ ખબર જ ન પડી. તમારા પપ્પાએ સોનિયાજી સાથે લગ્ન કરી લીધા અને પછી મારી માતાને ડિવોર્સ આપી દીધી, કારણ કે તમને મારી માતાએ જન્મ આપ્યો હતો. તેમણે તમારા પપ્પાના આગળ હાથ જોડ્યા અને કહ્યું, હું તમારાથી જુદી થઈ ચૂકી છું, પણ હવે મને મારી દીકરીથી જુદી ન કરો. તમારા પપ્પાએ મારી માતા પર દયા આવી ગઈ હતી, એટલે તેમણે તેમને તમારી કેરટેકર તરીકે નોકરી આપી દીધી અને તેમને ઘરમાં રાખી લીધા. તમારી મમ્મી મતલબ સોનિયા શ્રીવાસ્તવ બાળક પેદા ન કરી શકી, પણ તમારા પપ્પા તેમને પ્રેમ કરતા હતા અને મારી માતા કરતાં પણ વધારે તેમને પસંદ કરતા હતા, એટલે તેમણે પોતાનાથી અલગ ન કરી શક્યા. અને મારી માતા અનુપમા મુખર્જીને એક કેરટેકરના દરજ્જાથી ઘરમાં રાખવા લાગ્યા અને તેમને શક્તિથી મનાઈ કરી દીધી હતી કે તમને ક્યારેય કોઈ સચ્ચાઈ ન જણાવવામાં આવે. તમારી નજરમાં સોનિયા જ તમારી સગી માતા રહેશે. આ સચ્ચાઈ નહોતી, એ પણ જાણે મારા માટે બોમ્બ હતા જે મારા પર પડી રહ્યા હતા. તે મારી સાથે કહેવા લાગ્યો. મેં મારી માતાને ખૂબ સમજાવ્યું હતું કે તે મારી નાની બહેન પાસે રહે, કારણ કે તેમનાથી તમારા પિતાજીની બેવફાઈ સહન નહોતી થઈ રહી અને તે પાછી આવી રહી હતી. તેમનું કહેવું હતું કે હું ગામ આવીને ત્યાં કોઈ હવેલીમાં કામ કરી લઈશ અને આ બહાને મારા દીકરાની નજીક પણ રહીશ, પણ આ ઘરમાં નહીં રહું. મેં જ તેમને કહ્યું હતું કે તમારું ત્યાં હોવું જરૂરી છે. જે થયું તે થયું. હું અહીં ગામમાં ઠીક છું. ગામના લોકો મારી ખૂબ સંભાળ રાખે છે. મને નથી લાગતું કે તે સ્ત્રી તમારી દીકરીની સંભાળ રાખશે, અને મારા વિચાર મુજબ આવું જ થયું હતું. મારી માતા તમને ખૂબ પ્રેમ કરતી હતી. યાદ છે જ્યારે તે દશેરા પર માત્ર 2 દિવસ માટે ગામ જતી હતી ત્યારે તે ખૂબ રડતી હતી કે મને મારી દીકરી ખૂબ યાદ આવી રહી છે, અને અવારનવાર એવું જ થતું હતું કે તે 2 દિવસ ત્યાં જ રોકાઈને પાછી ચાલી જતી હતી. મારા લગ્ન તેમણે ગયા વર્ષે ગામની જ એક છોકરી સાથે કરાવી દીધા હતા, એટલા માટે જેથી હું મારી માતાની કમી મહેસૂસ ન કરી શકું અને જ્યારે મારો પોતાનો પણ એક પરિવાર હોય. પણ હવે જ્યારે મને ખબર મળી કે મારી માતા મરી ચૂકી છે અને મને કોઈએ જણાવ્યું પણ નહીં, તો હું ન ઈચ્છવા છતાં પણ શહેર આવી ગયો. ઈશાનની વાતો સાંભળીને મેં મારી ગાડી રોકી દીધી હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે મારા પપ્પા કોઈ સ્ત્રી સાથે આવો અત્યાચાર પણ કરી શકે છે, અને મમ્મી તેમણે પણ એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રીનું ઘર બગાડી દીધું, અને તો વળી તેમને એ જ ઘરની નોકરાણી બનાવીને રાખી દીધી જે ઘરમાં તે ક્યારેક વહુ બનીને ગઈ હતી. મને યાદ છે અનુમાને મમ્મી રાત્રે ઓફિસથી આવ્યા પછી કેટલું વઢતી હતી. નાની નાની વાતો પર તેમનું અપમાન કરતી હતી. ક્યારેક કહેતી કે આજે તે મારી દીકરીને બરાબર ખાવાનું ન ખવડાવ્યું, તો ક્યારેક કહેતી કે આજે તે મારી દીકરીને
રસોઈની સાફ સફાઈ બરાબર નથી કરી. ક્યારેક તો તે નાની નાની ભૂલ પર પણ મારી અનુમા પર હાથ ઉઠાવી લેતી હતી. પણ મારી અનુમા ક્યારેય પલટીને તેમને એક શબ્દ પણ નહોતી કહેતી. માત્ર મારા પ્રેમમાં હું એકદમ ધ્રુસકે રડવા લાગી હતી. મેં તેમની કદર જિંદગીમાં કેમ નહોતી કરી, મને સચ્ચાઈ કેમ નહોતી ખબર પડી. હું રડતા બોલવા લાગી. તો ઈશાન મારી નજીક આવીને મને ગળે લગાવતા બોલ્યો, ક્યારેક અમુક સચ્ચાઈઓ છુપાયેલી જ રહે તો વધારે સારું હોય છે. તને હવે સચ્ચાઈ ખબર પડી ગઈ છે તો તું બસ તારી જાતને સંભાળ અને તારા અભ્યાસ તરફ ધ્યાન આપ. આ તારો સમય છે. ભણ, તારું કરિયર બનાવ અને તારા જીવન પર ધ્યાન કેન્દ્રિત કર. આ મામલાઓને હવે છોડી દે. હું ખુશ છું. મેં પણ તેમના વિશે સપના જોયા છે. ઉપરવાળા પાસે જઈને તેઓ ખૂબ સુકૂનથી છે. ઈશાનના શબ્દો મારા માટે વધુ દુઃખદાયક હતા. તે સ્ત્રી મારા માટે સર્વસ્વ હતી. મેં મારા ભાઈની વાત માની લીધી હતી અને તેને ખૂબ જ સારી રીતે વિદાય આપી હતી. ઘણો સામાન આપ્યો હતો. તેમની પત્ની માટે ભેટો ખરીદીને આપી હતી અને તેમને કહ્યું હતું કે અમારા બંને ભાઈ બહેનોનો સંબંધ હંમેશા કાયમ રહેશે. હું તમને ગામમાં મળવા માટે જરૂર આવીશ. મેં મારા ડ્રાઈવરને ફોન કરીને બોલાવી લીધો હતો. મારો ડ્રાઈવર પોતે ગાડીમાં બેસાડીને તેમને ગામ મૂકવા ગયો હતો. પણ ત્યાર પછી જ્યારે હું ઘરે આવી તો ઘરે આવ્યા પછી મેં ખૂબ મોટો હંગામો મચાવી દીધો હતો. મેં પપ્પાની આંખોમાં આંખ નાખીને કહ્યું કે તમે મારી સગી માતા સાથે આવું કેમ કર્યું? તમે તેમની સુંદરતા માટે મારી માતાની માસુમિયત તરફ ન જોયું. હું મારા બાપ સાથે લડી શકતી હતી કારણ કે હું તેમના પર હક રાખતી હતી અને જ્યારે હું હક સાથે લડી તો તેઓ ચૂપ થઈ ગયા. મેં મારા પપ્પાનું ઘર છોડી દીધું અને હોસ્ટેલમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. જે ઘરમાં મારી માતા સાથે અન્યાય થયો હોય હું ત્યાં કેવી રીતે રહી શકું? મારા ગયા પછી પપ્પાની તબિયત ખરાબ રહેવા લાગી હતી. દર બીજા ત્રીજા દિવસે સોનિયાજી મને મેસેજ કરતી હતી અને કહેતી હતી કે તું ગમે તેમ કરીને ઘરે પાછી આવી જા, તારા પપ્પાની હાલત ઠીક નથી. હવે ફરી જ્યારે એક દિવસ તેમને હાર્ટ એટેક આવ્યો તો હું ડરી ગઈ હતી. હું મારી માતાને ગુમાવી ચૂકી હતી. પપ્પાને ગુમાવવાની હિંમત મારામાં નહોતી. હું પાછી આવી ગઈ હતી. પપ્પાએ મારી પાસે ખૂબ માફી માંગી હતી. તેઓ ખૂબ જ શર્મિંદા હતા. તેમને સમજ આવી ગયું હતું કે તેમણે આનું અનુમા સાથે ખૂબ ખોટું કર્યું હતું કારણ કે મેં તેમને દરેક વસ્તુનો અહેસાસ કરાવી દીધો હતો. હું દર વર્ષે 2 વાર ગામ જરૂર જાઉં છું. મારા ભાઈને ઇજ્જત આપું છું. તેના બાળકો અને તેની પત્ની માટે ગિફ્ટ લઈને જાઉં છું કારણ કે આ તેમનો હક છે. અને અનુમાની તસવીર રોજ મારા હાથમાં લઈને સૂવું છું અને તેમને યાદ કરું છું. આજે આ વાતને વીતી ગયે ઘણા વર્ષો થઈ ચૂક્યા છે. હું ભણી ગણીને ખૂબ સફળ થઈ ગઈ છું. મેં મારા જ પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. મેં અનુમાના નામ પર ઘણા ટ્રસ્ટ બનાવ્યા, અનાથ આશ્રમ બનાવ્યા, વૃદ્ધાશ્રમ બનાવ્યા કારણ કે તે એક સારી સ્ત્રી હતી અને તેમના માટે આ બધું કરવું મારો ધર્મ હતો. હું બધા સાંભળનારાઓને આજ સંદેશ આપવા માંગુ છું કે કૃપા કરીને તમારી માતાથી પ્રેમ કરો. જે તમને પાળી રહ્યા છે તેમની સાથે પણ કરો. જેમણે તમને જન્મ આપ્યો છે તેમની સાથે પણ કરો અને તમે તે લોકોથી દૂર રહો જે તમારા સગા બનીને પણ તમારી સાથે ખરાબ કરે છે. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.